વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં યુજીવીસીએલ ટીમ સહિત વિવિધ ટીમોના દરોડા. કુલ 103 ગેરકાયદેસર વીજ કનેક્શન સાથે કુલ ₹43 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં યુજીવીસીએલની ટીમ સહિત ગુજરાતની સાબરમતી, ભરૂચ, ગોધરા, અમરેલી, ભાવનગર, હિંમતનગર, નરોડા, સુરત, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગરની વિવિધ ટીમો દ્વારા વિરમગામ શહેરના રૈયાપુર, સેતવાડ, ભોજવા, હાથી તલાવડી સહિતના સ્લમ વિસ્તાર તેમજ વિરમગામ તાલુકાના સચાણા, જખવાડા, મહાદેવપુર, કરકથર, સોકલી, શિયાળ, ઓગણ સહિત ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરતા વિરમગામ શહેરના વિવિધ જગ્યાઓએ 45 જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શન સાથે 23 લાખનો વીજ ચોરી ઝડપી પાડી હતી. જ્યારે વિરમગામ તાલુકાના વિવિધ ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરતા કુલ 58 જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપીને કુલ ₹20 લાખનો વીજ ચોરી ઝડપી પાડી હતી. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.